આમ તો નોર્મલી દેશના દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ સરખું હોય છે, પરંતુ જો બાળકોને અલગ આધાર કાર્ડ આપવામાં આવે તો તમને થશે કે આવું થોડી હોય. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. કેન્દ્ર સરકારની વન નેશન વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશના સ્કૂલના શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ વિદ્યાર્થીઓને યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને ગત વર્ષથી અપર આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલના વિદ્યાર્થીઓને અપર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. તો હવે જાણીએ કે અપર આઈડી કાર્ડ છે શું. અપર આઈડી કાર્ડ એ આજીવન નંબર છે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક યાત્રાને તેમની સિદ્ધિઓને ટ્રેક કરશે. આ સાથે તે એક શાળાથી બીજી શાળામાં ટ્રાન્સફર પ્રક્રિયાને સરળ બનાવશે. આ કાર્ડ શાળાઓ અને કોલેજો દ્વારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અપર કાર્ડ વિદ્યાર્થીઓ પાસે રહેલા આધાર કાર્ડ ઉપરાંત હશે. અપર કાર્ડમાં 12 અંકનો યુનિક નંબર છે, જે એક યુનિક ઓળખ નંબર હશે, જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તમામ લાભો મેળવી શકે છે અને શૈક્ષણિક રેકોર્ડ પણ સરળતાથી સંગ્રહિત કરી શકે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડને બાળકોના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે, જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સ્કૂલોના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને અપર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે. કમિશનર ઓફ સ્કૂલના 2022 રિપોર્ટ મુજબ ધોરણ 9 થી 12માં રાજ્યની ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં વિવિધ ધોરણમાં કુલ મળીને 28 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 28 લાખ જેટલા વિદ્યાર્થીઓને હવે અપર આઈડી બનશે. અપર આઈડી એ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ડિજિટલ રેકોર્ડ બનાવવાની વન નેશન વન સ્ટુડન્ટ યોજના છે. અપર આઈડીમાં સંપૂર્ણપણે રેકોર્ડ રાખવાની છેતરપિંડીની શક્યતાઓ બંધ થઈ જશે. હવે લોકો ઈચ્છે તો પણ બનાવટી દસ્તાવેજો બનાવી શકશે નહીં. તેનાથી પારદર્શિતા આવશે. ઘણી વખત લોકો નોકરી મેળવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવીને નોકરી મેળવે છે. આવી સ્થિતિમાં લાયકાત ધરાવતા ઉમેદવારો રોજગારીથી વંચિત રહે છે. અપર આઈડી દ્વારા નોકરીદાતાઓ ઉમેદવારની તમામ માહિતી એક ક્લિકમાં જોઈ શકશે અને યોગ્ય ઉમેદવારને પસંદ કરી શકશે. તો હવે જાણીએ કે અપર કાર્ડ બનાવવું કેવી રીતે. અપર કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તેનું ડિજીલોકર પર એકાઉન્ટ હોવું જોઈએ. તેના આધારે વિદ્યાર્થીને KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. નોંધણી બાદ સંબંધિત શાળાઓ અને કોલેજો દ્વારા અપર કાર્ડ આપવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ લેવામાં આવશે. તો અપર કાર્ડ બનાવવાની ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ક્યાંય જઈને લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. શાળા પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી વાલી શાળાની મદદથી વધુ માહિતી અપડેટ કરી શકે છે. ડિજીલોકર લોગિન પણ આ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.